વલસાડ જિલ્લાના નવનિર્મિત નાના પોઢા તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે આ કચેરીઓ ખુલ્લી મુકાઈ હતી। આ પ્રસંગે રાજ્યકક્ષાના વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મુકેશભાઈ પટેલ અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। નાના પોઢા તાલુકાની રચના કપરાડા તાલુકામાંથી વિભાજન કરીને કરવામાં આવી। આ નવા તાલુકામાં કુલ 49 ગામોનો સમાવેશ થાય છે અને તેનું મુખ્ય મથક નાના પોઢા રહેશે। આ રચનાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકોને સરકારી સેવાઓનો લાભ ઘર આંગણે જ પૂરો પાડવાનો છે। સરળ બનાવવા માટેનો જે પ્રયત્ન કરીએ છીએ એ માટે ગુજરાત સરકાર મૂળભૂત ધરમપુર તાલુકો તો ધરમપુર તાલુકામાંથી કપરાડાનું વિભાજન થયું 1997-98ના દાયકામાં। ત્યારબાદ 129 ગામ કપરાડા તાલુકામાં હતા અને કપરાડા તાલુકો પણ વસ્તીના દ્રષ્ટિએ જોઈએ તો 3 લાખની નજીકની વસ્તી થઈ ગઈ હતી। એટલે કપરાડા તાલુકાના 29 ગામો વાપી મહાનગરપાલિકા બનવાના કારણે ત્યાંના 13 ગામો અને પારડી તાલુકાના જે સરાઉન્ડિંગ નજીકના જે 7 ગામો પર એનો સમાવેશ કરીને 49 ગામોનો તાલુકો કર્યો છે। આ તાલુકો નાના પોઢા એટલે હું ચોક્કસ એટલું કહીશ કે વલસાડ જિલ્લાનું ટ્રાઇબલ વિસ્તારનું ટ્રેડ સેન્ટર છે। ત્યાં ચારે તરફથી લોકો વાપી તરફથી, સલવાસ તરફથી, નાસિક તરફથી, તરફથી અમારો સરાઉન્ડિંગ જ્યારે પૂર્ણના લોકો આવે છે।